નડિયાદ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના પીએફ કૌભાંડના આક્ષેપોને લઈને ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વર્ષ 2011થી કાર્યરત કર્મચારીઓના પીએફ, ઈએસઆઈ, બોનસ અને ગ્રેચ્યુઇટીમાં ગેરરીતિઓ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે। આક્ષેપ મુજબ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓના પગારમાંથી પીએફ કપાત છતાં રકમ સરકારી ખાતામાં જમા કરવામાં આવી નથી। સાથે જ સંબંધિત અધિકારીઓએ પીએફ અને ઈએસઆઈના ચલણોની ચકાસણી કર્યા વગર બિલ પાસ કર્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોંગ્રેસે 2011થી 2026 સુધીના તમામ રેકોર્ડની તટસ્થ તપાસ કરી બાકી રકમ વ્યાજ સાથે જમા કરાવવાને જવાબદાર અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે। 15 દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનાત્મક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે। વર્ષ 2011 થી વર્ષ 2026 સુધી પૂર્વની નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકામાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં કાપવામાં આવ્યા નથી, જેમાં ગેરરીતિ કરવામાં આવી છે। બીજું કે કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબનો પગાર આપવામાં આવતો નથી, બોનસ પણ આપવામાં આવતું નથી, ગ્રેચ્યુઇટીના નાણાં આપવામાં આવતા નથી, ઘણા બધા લોકો રિટાયર થઈ ગયા તેમને આપવામાં આવતા નથી। બીજું કે એ લોકો છેક હાઈકોર્ટ સુધી જાય છે, હાઈકોર્ટ ચુકાદો આપે છે કે તેમને નાણાં ચૂકવી આપવા, પણ અમુક ભ્રષ્ટ કર્મચારીઓ એટલે કે આની અંદર ડેપ્યુટી કમિશનર હોય, પૂર્વના ચીફ ઓફિસર હોય અને અકાઉન્ટ વિભાગના હેડ હોય, આ બધાની જવાબદારી થાય છે। વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આ નાણાં કર્મચારીઓના 58 વર્ષ પછી તેમનું જીવન ગુજારવા માટે ભારત સરકારની એક સ્કીમ છે કે તેમને પ્રોવિડન્ટ ફંડના નાણાં જે કપાયા હોય તેમાંથી જિંદગીમાં જ્યાં સુધી જીવે અને મૃત્યુ બાદ પણ તેમની પત્નીને પેન્શન મળે તે રીતની આ સ્કીમ છે। છતાં આ ભ્રષ્ટ કર્મચારીઓ આ કર્મચારીઓના નાણાં નહીં કાપીને મોટી ગેરરીતિ આચરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે। વધુમાં કે ચાલુ સરકારના સત્તા પક્ષના નેતા પણ જ્યારે દિવાળી ટાઈમ ઉપર જઈને મીટિંગ કરતા હોય કે ભાઈ પ્રોવિડન્ટ ફંડના નાણાં ચૂકવો, ઈએસઆઈ ની કપાત કરો, મિનિમમ વેજ આપો, બોનસ આપો, છતાં પણ આ લોકોએ તેમની પણ અવગણના કરી, તેમની પણ ધ્યાન ઉપર ન લઈ, એટલે કે તેમની પણ રજૂઆત નહીં સાંભળી, જેમ તેમ આ કોઈ પણ કાયદાનું પાલન કરવામાં આવતું નથી। જો તેઓ આ કાયદાનું પાલન કરતા હોય તો એ લોકોએ અત્યારે જે કર્મચારીઓને પગાર ચિઠ્ઠી આપે છે તે જાહેર કરે, પગાર પત્રકમાં કે જ્યાં એમને પગાર આપે છે એ જાહેર કરે। અમુક લોકોના એટલે કે 500 કર્મચારી કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય એમાંથી માત્ર 200 થી 300 માણસના જ મિનિમમ વેજ પ્રતિ પણ ઓછું કે મહદઅંશે નજીકના એમાં એ લોકો આ પીએફની કપાત કરે છે અને એમને અમુક કપાતો આપે છે। બીજું ઈએસઆઈ તો કપાત કરેલી જ નથી। વધુમાં પરિસ્થિતિ એવી અત્યારે હાલ પૂરતી જોવા મળે છે કે મહાનગરપાલિકામાં વારંવાર અમારી રજૂઆતો કરવા છતાં પણ આ લોકોએ કોઈ પણ પ્રકારની કર્મચારીની નાણાં આપવા માટે આ લોકો અત્યારે બંધાતા નથી। મોટો ભ્રષ્ટાચાર છે। જે તે વિભાગના એટલે કે વહીવટી વિભાગના અત્યારે જે ડેપ્યુટી કમિશનર અને અકાઉન્ટ વિભાગના હેડની અત્યારે જવાબદારી આવે। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર થવા પામેલ છે, જેને અનુલક્ષીને અમે આજે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીશ્રીને, લેબર મિનિસ્ટરશ્રીને અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે।